નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 6 વિષય વિજ્ઞાન નવું પાઠ્યપુસ્તક ગાલા સ્વાધ્યાય પોથીનો પાઠ નંબર 3 ઉચિત આહાર સ્વસ્થ શરીરનો માર્ગની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો ગાલા સ્વાધ્યાય પોથી ધોરણ 6 વિષય વિજ્ઞાનના પાઠ 3નું સંપૂર્ણ સરસ મજાનું સોલ્યુશન છે। મિત્રો આવા સંપૂર્ણ સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની પીડીએફ જોઈ શકો છો। જે મિત્રોએ એપ્લિકેશન ડાઉનલોડ કરેલી છે એને એપ્લિકેશન અપડેટ કરી લેવી। તો શરૂ કરીએ ધોરણ 6 વિષય વિજ્ઞાન નવું પાઠ્યપુસ્તક ગાલા સ્વાધ્યાય પોથીનો પાઠ નંબર 3। પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેના ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ બોક્સમાં લખો। તો પહેલાનો જવાબ આવશે સી પાચક રેસા, બીજાનો જવાબ આવશે બી ભાત, ત્રીજાનો જવાબ આવશે સી ચરબી, ત્યાર પછી ચોથાનો જવાબ છે સી આયોડિનનું દ્રાવણ, પાંચમાનો જવાબ છે એ પનીર, છઠ્ઠાનો જવાબ છે સી વિટામિન સી, સાતમાનો જવાબ પણ સી થશે બેરી, આઠમાનો જવાબ પણ સી વિટામિન સી, નવમાનો જવાબ ડી વિટામિન ડી, ત્યાર પછી 10મું છે એનો જવાબ થશે બી, 11માનો જવાબ બી, 12માનો જવાબ એ અને 13માનો જવાબ સી। ત્યાર પછી પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો। એમાં પહેલું આહારનો ઘટક ખાલી જગ્યા છે તો એમાં ચરબી આવશે, બીજી ખાલી જગ્યામાં પ્રોટીન અને ત્રીજી ખાલી જગ્યામાં વિટામિન સી। ત્યાર પછી ચોથી ખાલી જગ્યામાં પ્રોટીન, પાંચમી ખાલી જગ્યામાં રતાંતરણાપણું, છઠ્ઠી ખાલી જગ્યામાં સ્કર્વી, સાતમી ખાલી જગ્યામાં રિક્ટેસ, આઠમી ખાલી જગ્યામાં ભૂરા કાળા, નવમી ખાલી જગ્યામાં કાર્બોહાઈડ્રેટ અને 10મી ખાલી જગ્યામાં ગોઈટર। તો આ રીતના જવાબ થશે। ત્યાર પછી 3 પ્રશ્ન 3 નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો। એમાં પહેલું છે કઠોળમાંથી આપણને કયો આહારનો ઘટક મળે છે, એમાં પ્રોટીન આવશે, બીજાનો જવાબ આવશે વિટામિન ડી, ત્રીજાનો જવાબ આવશે વિટામિન એ, ચોથાનો જવાબ આવશે પ્રોટીન, પાંચમાનો જવાબ આવશે વિટામિન સી, છઠ્ઠાનો જવાબ આવશે આયર્ન, સાતમાનો જવાબ આવશે ચરબી, આઠમાનો જવાબ આવશે અગરિયા। ત્યાર પછી પ્રશ્ન 4 નીચેના વિધાનોના ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ચોકડી નિશાની કરો। એમાં પહેલું છે સ્ટાર્ચ એ એક પ્રકારનો કાર્બોહાઈડ્રેટ છે, ખરું, બીજું ખરું, ત્રીજું ખોટું, ચોથું ખરું, પાંચમું ખોટું, છઠ્ઠું ખોટું, સાતમું સાચું, આઠમું ખોટું। ત્યાર પછી પ્રશ્ન 5 આવે છે, નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો। એમાં કયા પોષક તત્વો ધરાવતા ખોરાકને ઉર્જાવર્ધક ખોરાક કહે છે? તો કાર્બોહાઈડ્રેટ અને ચરબી ધરાવતા ખોરાકને ઉર્જાવર્ધક કહે છે। ત્યાર પછી આહારના મુખ્ય ઘટક જણાવો। આહારના મુખ્ય ઘટકો કાર્બોહાઈડ્રેટ, ચરબી, પ્રોટીન, વિટામિન અને ખનિજ તત્વો છે। ત્યાર પછી ત્રીજું છે સ્ટાર્ચ આયોડિનના દ્રાવણ સાથે કયો રંગ આપે છે? સ્ટાર્ચ આયોડિનના દ્રાવણ સાથે ભૂરો કાળો રંગ આપે છે। ચોથું આહારમાં કયા પોષક તત્વોની અલ્પ માત્રામાં આવશ્યકતા રહેલી છે? આહારમાં વિટામિનો અને ખનિજ તત્વોની અલ્પ માત્રામાં આવશ્યકતા રહેલી છે। ત્યાર પછી 5મો પ્રશ્ન આવે છે આ રીતનું। મિત્રો
વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઈબ કરો, જેથી આપણે આ પ્રકારના ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશન મૂકીએ તરત જ તમને મળી જાય। આ ઉપરાંત આ વિડીયો તમારા મિત્રો સાથે પણ શેર કરો, જેથી એ પણ ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન મેળવી શકે। અને આ પાઠની PDF જોવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF જોઈ શકો છો। ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 8 જોઈએ। શા માટે જંક ફૂડ વધારે કેલરી હોય છે? જંક ફૂડમાં શર્કરા અને ચરબીનું પ્રમાણ વધુ હોવાને કારણે તેમાં વધારે કેલરી હોય છે। 9મો, ધ્રુવીય રીંછમાં ચરબીનો સંગ્રહ ક્યાં થાય છે? ધ્રુવીય રીંછમાં ચરબીનો સંગ્રહ ચામડીની નીચે થાય છે। 10મો, મિલેટ્સમાં કયા 4 અનાજનો સમાવેશ થાય છે? મિલેટ્સમાં બાજરી, જુવાર, રાગી અને સાંબોનો સમાવેશ થાય છે। 11મો, સ્થાનિક ખોરાક ખાવાથી ઓન યાત્રા એટલે ફૂડ માઇલ કેવી રીતે ઘટાડી શકે છે? સ્થાનિક ખોરાક ખાવાથી ફૂડ માઇલ ઘટાડવા તમને મદદ મળશે, કારણ કે તે માલની હેરાફેરીનો ખર્ચ બનાવે છે। ત્યાર પછી 12મું, શું આપણે બધા જ પોષક તત્વો વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મેળવીએ છીએ? ના, મીઠું સમુદ્રના પાણીમાંથી કે ખડકમાંથી મેળવીએ છીએ, જ્યારે વિટામિન ડી આપણા શરીર પર સૂર્યપ્રકાશ પડવાથી કુદરતી રીતે ઉત્પન્ન થાય છે। ત્યાર પછી સમતોલ આહાર, જે આહારમાં શરીરની યોગ્ય વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી બધા પોષક તત્વો, પાચક રેસાઓ અને પાણી યોગ્ય માત્રામાં હોય તેને સમતોલ આહાર કહે છે। પોષક તત્વો, આહારના જે ઘટકો ઉર્જા પ્રદાન કરે છે, વૃદ્ધિમાં મદદ કરે છે, શરીરના સમારકામમાં મદદ કરે છે અને રોગોથી રક્ષણ આપે છે, તેમજ વિવિધ શારીરિક કાર્યો જાળવી રાખે છે, તેને પોષક તત્વો કહે છે। ત્રુટિજન્ય રોગો, આપણા આહારમાં એક અથવા વધુ પોષક તત્વોની લાંબા સમય સુધી ઉણપને લીધે જે રોગો થાય છે તેને ત્રુટિજન્ય રોગો કહે છે। ઓન યાત્રા, ઉત્પાદનથી વપરાશકર્તા સુધી કોઈ ખાદ્ય પદાર્થ દ્વારા કપાતા સમગ્ર અંતરને ઓન યાત્રા કહે છે। ત્યાર પછી પ્રશ્ન 7, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો। પહેલું, નીચે આપેલા જૂથમાંથી અસંગત શબ્દ શોધોને કારણ આપો। જુવાર, બાજરી, રાગી, ચણા, રાજમા, મગ, સોયાબીન ને ચોખા। તો પહેલામાં ચણા છે એ કઠોળ છે, બાકીના 3 અનાજ છે। પછી રાજમા, મગ, સોયાબીન, એમાં ચોખા જુદું પડે છે, કારણ કે ચોખા અનાજ છે, બાકીના 3 કઠોળ છે। ત્યાર પછી બીજું, બધા સ્વાદિષ્ટ આહાર સ્વાસ્થ્યપ્રદ હોય તે જરૂરી નથી અને તમામ પૌષ્ટિક આહાર હંમેશા સ્વાદિષ્ટ હોય તે જરૂરી નથી। આ બાબતે તમારા વિચારો ઉદાહરણ સાથે રજૂ કરો। બટાકાની ચિપ્સ, ચાટ, બ્રેડ પકોડા, વડાપાવ, પીઝા, બર્ગર વગેરે ખૂબ સ્વાદિષ્ટ અને માણવાલાયક ખોરાક છે, પરંતુ આવા ખોરાક પૌષ્ટિક અને સ્વાસ્થ્યપ્રદ હોતા નથી। આ ખાદ્ય પદાર્થમાં મેંદો, પુષ્કળ તેલ અને મસાલા હોય છે, તેથી તે આપણા સ્વાસ્થ્ય માટે પસંદગી પાત્ર નથી। જ્યારે પૌષ્ટિક ખોરાક જેવા કે બાફેલા શાકભાજી, પાંદડાવાળા શાકભાજી, કઠોળ વગેરે જે હંમેશા સ્વાદિષ્ટ હોતા નથી અને ખાવામાં પસંદગી પાત્ર હોતા નથી, પરંતુ આવા ખોરાક આપણા શરીરના પોષણની જરૂરિયાત પૂરી પાડે છે, કારણ કે તેમાં જરૂરી પોષક તત્વો જેવા કે પ્રોટીન, વિટામિનો, ખનિજ ક્ષાર વગેરે હોય છે। તેથી બધા પૌષ્ટિક ખોરાક આપણા શરીરને મજબૂત અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે। ત્યાર પછી ત્રીજું છે, મેંદુ શાકભાજી નથી ખાતો, પણ બિસ્કિટ, નૂડલ્સ અને વ્હાઇટ બ્રેડનો આનંદ માણે છે। તેને વારંવાર પેટમાં દુખાવો, કબજિયાત રહે છે। આ સમસ્યાથી છુટકારો મેળવવા તેણે પોતાના આહારમાં શું ફેરફાર કરવા જોઈએ? તમારો ઉત્તર સમજાવો। મેંદુએ બિસ્કિટ, નૂડલ ને સફેદ વ્હાઇટ બ્રેડ ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે આ બધો ખોરાક મેંદામાંથી બને છે। મેંદો આપણા શરીરને પચતો નથી, આવો ખોરાક પાચક રેસા ધરાવતો નથી।
મેંદુએ તેના આહારમાં અનાજ, ફણગાવેલા કઠોળ, ઋતુ અનુસાર તાજા ફળો અને પાંદડાવાળા શાકભાજી સમાવવા જોઈએ. આ ખોરાક પાચક રેસાથી ભરપૂર, જેથી તે પેટના દુખાવા અને કબજિયાતમાંથી છુટકારો મેળવી શકે છે. આ ઉપરાંત તેણે દહીં, છાશ તેના ખોરાકમાં સમાવવા જોઈએ, જેથી તેને તેની પાચનને લગતી મુશ્કેલીઓમાંથી રાહત મળે છે. ત્યાર પછી ચોથું, રેશમાને ઝાંખા પ્રકાશમાં વસ્તુઓ જોવામાં તકલીફ પડે છે. ડૉક્ટરે તેની આંખની તપાસ કરી અને એક ખાસ વિટામિન લેવાનું સૂચવ્યું છે. તેમણે તેને માટે આહારમાં કેટલાક ખાદ્ય પદાર્થો સામેલ કરવાની સલાહ આપી છે. બરાબર, તો એનો જવાબ આ થશે. રેશમા રતાંતરપરા આંખની દ્રષ્ટિની નબળાઈ, ત્રુટિજન્ય રોગથી પીડાઈ રહી છે. તેના ખોરાકમાં આહારના ઘટક વિટામિન એની ઉણપ હોઈ શકે છે. રેશમાએ આહારમાં વિટામિન એથી ભરપૂર ખાદ્ય પદાર્થ જેમ કે પપૈયું, ગાજર, કેરી, દૂધ વગેરે ખાવા જોઈએ. પાંચમું, તમને નીચેની વસ્તુ આપવામાં આવેલ છે. ટીનમાં ભરેલા ફળનો તૈયાર રસ, તાજા ફળનો રસ, તાજા ફળ, તમે કયું પસંદ કરશો? હું આપેલ ત્રણ ખાદ્ય વસ્તુમાંથી તાજા ફળને વધુ પસંદ કરીશ, કારણ કે તાજા ફળ વધુ પૌષ્ટિક તત્વો, પાચક રેસા, કુદરતી શર્કરા અને સ્વાદ પૂરા પાડે છે. જ્યારે તાજા ફળોના રસમાં મોટાભાગના રેસા દૂર કરવામાં છે, ત્યારે ટીનમાં ભરેલા ફળોમાં રસમાં ઘણીવાર ખાંડ અને પ્રિઝર્વેટિવ ઉમેરવામાં આવે છે. વળી તે તાજા ફળ જેટલા આરોગ્યપ્રદ નથી. ત્યાર પછી આ રીતનો છઠ્ઠો પ્રશ્ન અને તેમનો જવાબ છે. છઠ્ઠું છે, તો ગૌરવને પગમાં ફ્રેક્ચર થયું છે. તેના ડૉક્ટરે હાડકાને સંરેખિત કર્યા છે અને પ્લાસ્ટર લગાવ્યું છે તથા કેલ્શિયમની ગોળીઓ પણ આપી છે. બીજી મુલાકાત વખતે ડૉક્ટર કેલ્શિયમની ગોળીઓ સાથે વિટામિન ડીનું સિરપ પણ આપ્યું. પાઠ્યપુસ્તકની આકૃતિ 3.5નો સંદર્ભ લો અને નીચેના પ્રશ્નનો જવાબ લખો. તો ડૉક્ટરે ગૌરવને કેલ્શિયમની ગોળી કેમ આપી? બીજી મુલાકાત વખતે કેલ્શિયમની ગોળી સાથે વિટામિન ડીનું સિરપ આપ્યું. ડૉક્ટર આપેલ દવાઓ વિશે તમારા મનમાં કયો પ્રશ્ન ઉદ્ભવે છે? તો ડૉક્ટરે ગૌરવને કેલ્શિયમની ગોળી આપી કારણ કે કેલ્શિયમ હાડકાને સ્વસ્થ રાખવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. હાડકાના ફ્રેક્ચરમાં તે જોડાણના સમારકામ અને રૂઝવવાની પ્રક્રિયા જરૂરી છે. બીજી મુલાકાત વખતે ડૉક્ટરે કેલ્શિયમની ગોળીઓ સાથે વિટામિન ડીનું સિરપ આપ્યું કારણ કે વિટામિન ડી શરીરમાં કેલ્શિયમને શોષવામાં મદદ કરે છે. ડૉક્ટરે આપેલ દવાઓ વિશે મારા મનમાં ઉપસ્થિત પ્રશ્ન નીચે મુજબ છે. ગૌરવને કેટલા સમય સુધી સૂચવેલી દવાઓ લેવાનું ચાલુ રાખવું જરૂર છે? ત્યાર પછી 7મો પ્રશ્ન, ખાંડ કાર્બોહાઈડ્રેટનું ઉદાહરણ છે. ખાંડનું પરીક્ષણ આયોડિનના દ્રાવણથી કરવામાં આવે છે, તો તે ભૂરા કાળા રંગમાં બદલાતું નથી. આવું થવાનું સંભવિત કારણ શું છે? તો આયોડિનના દ્રાવણ વડે ખાંડનું પરીક્ષણ કરવાથી તે ભૂરા કાળા રંગમાં બદલાતું નથી, કારણ કે આયોડિનનું દ્રાવણ સ્ટાર્ચ સાથે ખાસ પ્રતિક્રિયા આપે છે, શર્કરા સાથે નહીં. શર્કરા અને સ્ટાર્ચ બંને રાસાયણિક રીતે અલગ પ્રકારના પદાર્થો છે. તેથી આયોડિનના દ્રાવણ સાથે ખાંડનું પરીક્ષણ કરવાથી ભૂરા કાળા રંગમાં બદલાતું નથી. 8મું, લેબોરેટરીમાં આયોડિનનો ઉપયોગ કરતી વખતે આયોડિનના કેટલાક ટીપાં મિસ્ટીના મોજા પર પડ્યા હતા અને કેટલાક તેના શિક્ષકની સાડી પર પડ્યા હતા. સાડી પર આયોડિનના ટીપાં ભૂરા કાળા રંગના થઈ ગયા હતા, જ્યારે મોજા પરનો રંગ નહીં. પણ આ માટે સંભવિત કારણ શું હોઈ શકે? મિસ્ટીના શિક્ષકે પહેરેલી સાડી કોટનની અને સ્ટાર્ચ કરેલી હોવી જોઈએ, જેથી તેના પર આયોડિનના દ્રાવણના ટીપાં પડવાથી તે ભૂરા કાળા રંગમાં ફેરવાઈ ગયા. જ્યારે મિસ્ટીના મોજા નાયલોન અથવા કૃત્રિમ રેસાના બનેલા હોઈ શકે, જેમાં સ્ટાર્ચ ન હોય, તેથી મોજા પર આયોડિનના થોડા ટીપાં પડતા ભૂરો કાળો રંગ ન દર્શાવે. 9મું, શા માટે મિલેટ્સને આરોગ્યપ્રદ આહાર માનવામાં આવે છે? શું શરીરની પોષક જરૂરિયાતો ફક્ત મિલેટ્સ ખાવા પૂરતું જ છે? ચર્ચા કરો. મિલેટ્સ
બાજરી જેવા અનાજ આરોગ્યપ્રદ ખોરાક ગણવામાં આવે છે કારણ કે તે પૌષ્ટિક અનાજ છે. બાજરીમાં 7 થી 12% પ્રોટીન અને 2 થી 5% ચરબી અને 65 થી 70% કાર્બોહાઈડ્રેટ અને 15 થી 20% પાચક રેસા હોય છે. તે વિટામિનો, આયર્ન, કેલ્શિયમ જેવા ખનિજ તત્વો તથા પાચક રેસાના સારા સ્ત્રોત તરીકે કાર્ય કરે છે. તે આપણા શરીરની સામાન્ય કામગીરી માટે જરૂરી સમતોલ આહાર નોંધપાત્ર ફાળો આપે છે. મિલેટ્સ પૌષ્ટિક અનાજ હોવાથી ફક્ત મિલેટ્સ ખાવાથી શરીરની પોષક જરૂરિયાતો પૂરી થઈ શકે છે. 10મું તમને એક દ્રાવણનો નમૂનો આપવામાં આવે છે. આ નમૂનો આયોડિન હોવાની શક્યતાને કેવી રીતે તપાસશો? દ્રાવણનો નમૂનો આયોડિનનું દ્રાવણ છે કે કેમ તે તપાસવા માટે કસોટી નીચે મુજબ કરી શકાય છે. કસ્ટડીમાં થોડા પ્રમાણમાં સ્ટાર્ચનું દ્રાવણ લો. હવે તમે આપેલ નમૂનાના દ્રાવણના થોડા ટીપા ઉમેરા. જો મિશ્રણનો રંગ બદલાઈને ભૂરો કાળો બને તો તે સૂચવે છે કે આપેલ નમૂનાનું દ્રાવણ આયોડિનનું દ્રાવણ છે. આપેલ નમૂનાનું દ્રાવણનો રંગ તપાસો અને જો રંગ પીળો હોય તો તે દ્રાવણ આયોડિનનું દ્રાવણ છે તેમ સ્પષ્ટપણે કહી શકાય છે. ત્યાર પછી 11 અને 12 વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગ્યો તો આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઈબ કરો. આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો જેથી એ પણ ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન કરી શકે છે. અને આવા ગાલા સ્વાધ્યાય પોથી છે એના સોલ્યુશન તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી પણ મળી જશે. પાઠ્યપુસ્તકના સોલ્યુશન મળી જશે. અને આ બધાની PDF જોવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી PDF પણ જોઈ શકો છો. ત્યાર પછી ચરબીના સ્ત્રોત છે. ચરબીના સ્ત્રોતો 2 પ્રકારના છે: વનસ્પતિ પેદાશો અને પ્રાણી પેદાશો. વનસ્પતિ પેદાશોમાં તેલ, મગફળીનું તેલ, સરસવનું તેલ, તલનું તેલ, કોપરેલ તેલ, સોયાબીન તેલ. અને બીજમાં તેલીબિયામાં તલ, મગફળી, કોપરું, સૂર્યમુખીના બી. સૂકો મેવો એમાં બદામ, કાજુ, પિસ્તા, અખરોટ આમાં પણ તેલ હોય છે. પ્રાણી પેદાશોમાં ચરબી કેમાંથી મળે? દૂધ, દહીં, માખણ, ઘી, મલાઈ, માંસ, ઈંડા અને માછલી. પ્રોટીનના સ્ત્રોત તો પ્રોટીન આપણને વનસ્પતિ પેદાશ અને પ્રાણી પેદાશમાં મળે છે. વનસ્પતિ પેદાશોમાં ચણા, મગ, તુવેર, વાલ, વટાણા, સોયાબીન, રાજમા વગેરે. પ્રાણી પેદાશમાં માંસ, માછલી, ઈંડા, દૂધ, પનીર વગેરેમાંથી. 15મું આપણા શરીરમાં પાણીની અગત્ય સમજાવો. પહેલું, પાણી આપણા આહારનો આવશ્યક ભાગ છે. પાણી આપણા શરીરના કોષોમાં પાણીનું પ્રમાણ જાળવે છે, શરીરના સામાન્ય કાર્ય કરવામાં મદદ બને છે. તે આપણા શરીરને ખોરાકમાંથી પોષક તત્વો શોષવામાં મદદ કરે છે. તે આપણા શરીરમાંથી નકામા અને હાનિકારક કરવામાં મદદરૂપ બને છે. તે આપણા શરીરને ખોરાકમાંથી પોષક તત્વો શોષવામાં મદદ કરે છે. તે આપણા શરીરમાંથી નકામા અને હાનિકારક પદાર્થને પરસેવો મૂત્ર સ્વરૂપે દૂર કરે છે. સોળમું પાચક રેસાના સ્ત્રોતો અને તેની અગત્યતા લખો. પાચક રેસાના સ્ત્રોતો: આખા અનાજ, કઠોળ, સૂકો મેવો, ફળો અને લીલા પાંદડાવાળા શાકભાજી. અગત્ય: પાચક રેસા આપણા શરીરમાંથી અપાચિત ખોરાકને દૂર કરવામાં અને મળત્યાગ સરળતાથી થાય તે માટે કબજિયાત અટકાવવામાં મદદ કરે છે. તે આપણા ખોરાકના જથ્થામાં વધારો કરે છે. 17મું આપણા શરીરને પાણી પૂરું પાડતા ખોરાકના સ્ત્રોતો કયા છે તેમાંથી કેટલીક યાદી બનાવો. આપણા શરીરને પાણી પૂરું પાડતા ખોરાકના સ્ત્રોતોમાં કાકડી, તરબૂચ, ટેટી, ટમેટા, સફરજન, નારંગી, દ્રાક્ષ, સ્ટ્રોબેરી, પાઇનેપલ, શેરડીનો રસ, પપૈયું, લેટ્યુસ, મૂળા, કાકડી જેવું જે ઝુકીની આવે, પાલક વગેરે. ત્યાર પછી વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો. નાના બાળકોને આહારમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન આપવું જોઈએ. નાના બાળકોની શરીરની વૃદ્ધિ ઝડપથી થતી હોય છે. પ્રોટીન વૃદ્ધિ અને તેની નવી માંસપેશીના સર્જન માટે જરૂરી છે. પ્રોટીન યોગ્ય વૃદ્ધિ અથવા શરીરના વિકાસ માટે પણ આવશ્યક છે. તેથી નાના બાળકોને વધુ પ્રોટીનની જરૂર પડે છે. તેથી નાના બાળકોને આહારમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન આપવું જોઈએ. બાળકોને સૂર્યના કોમળ તડકામાં રમવા દેવા જોઈએ.
સૂર્યના કોમળ તડકામાં બાળકોને શરીરમાં વિટામિન ડીનું સંશ્લેષણ થાય છે. વિટામિન ડી હાડકાં તથા દાંતની વૃદ્ધિ વિકાસ માટે જરૂરી છે. વિટામિન ડી શરીરના કેલ્શિયમના શોષણમાં મદદ કરે છે. સવારે અને સાંજે સૂર્યના કુમળા સૂર્યપ્રકાશમાં રમતા બાળકોને શરીરમાં વિટામિન ડીની ઉણપ રહેતી નથી. આથી બાળકોને સુક્તાન રોગ થતો નથી. તેથી બાળકોને સૂર્યના કોમળ તડકામાં રમવા દેવા જોઈએ. ત્યાર પછી ત્રીજું છે કે આપણે લીલા પાંદડાવાળા શાકભાજી ખાવા જોઈએ. તો લીલા પાંદડાવાળા શાકભાજી આપણા શરીરને જરૂરી વિટામિન અને ખનિજ તત્વો પૂરતા પ્રમાણમાં મળી રહે છે. વળી લીલા પાંદડાવાળા શાકભાજી આપણને પાચક રેસા પૂરા પાડે છે, જે આપણા શરીરમાંથી અપાચિત ખોરાક દૂર કરવામાં ઉપયોગી બને છે. આથી મળત્યાગ સરળતાથી થાય છે. તેથી આપણે લીલા પાંદડાવાળા શાકભાજી ખાવા જોઈએ. ત્યાર પછી ચોથું, આપણે સમતોલ આહાર લેવો જોઈએ. સમતોલ આહાર એટલે આપણા શરીરને જરૂરી બધા પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળી રહે તેવો આહાર લેવો જોઈએ. સમતોલ આહાર લેવાથી આપણા શરીરની વૃદ્ધિ અને સારી તંદુરસ્તી માટે જરૂરી બધા જ પોષક તત્વો મળી રહે છે. સમતોલ આહાર લેવાથી આપણા શરીરને રોગો સામે રક્ષણ કરવાની રોગપ્રતિકારક શક્તિ મળે છે. આથી આપણે ત્રુટિજન્ય રોગો થતા નથી. તેથી આપણે સમતોલ આહાર લેવો જોઈએ. ત્યાર પછી દૂધ સંપૂર્ણ આહાર છે, પરંતુ સમતોલ આહાર નથી. તો એનો જવાબ આપ્યો છે કારણ કે એમાં વિટામિન સી નો હોય, બાકી બધા પોષક તત્વો હોય છે. ત્યાર પછી તફાવત આપ્યો છે કાર્બોહાઈડ્રેટ્સ અને ચરબી. તો કાર્બોહાઈડ્રેટ આપણે ઘઉં, બાજરી, ચોખા, મકાઈ જેવા ધાન્યમાંથી મળે છે. બરાબર, ધાન્યમાં ગોળ, ખાંડ. એમાં ચરબી છે આપણને દૂધ, ઈંડા, માંસ, મગફળી, તલ, મગફળીનું તેલ એમાંથી મળે છે. કાર્બોહાઈડ્રેટ છે આપણે ઉર્જાનો પ્રાથમિક સ્ત્રોત છે. અને ચરબી છે આપણા આહારનો સંગ્રહિત ઉર્જાનો સ્ત્રોત છે. પછી વિટામિન, તેઓ શરીરને રોગોથી રક્ષણ આપે છે. ખનિજ તત્વો, તેઓ શરીરની અગત્યની જૈવિક ક્રિયાઓના નિયમન માટે ઉપયોગી છે. વિટામિન, તેઓ સારી દ્રષ્ટિ, હાડકાં અને દાંત, હૃદયના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. તેઓ શરીરના રુધિર, હાડકાં, દાંતના બંધારણ માટે ઉપયોગી છે. વિટામિન સી, વિટામિન ડી. વિટામિન સી છે તે ખાટા ફળોમાંથી મળે છે. વિટામિન ડી દૂધ, ઈંડા, માંસ, માછલી, સૂર્યના કોમળ કિરણોમાંથી મળે છે. તેની ઉણપથી સ્કર્વીનો રોગ થાય છે. તેની ઉણપથી સુક્તાનનો રોગ થાય છે. જોડકા જોડો. વિટામિન એ, એની સામે આવશે બી, રતાંધણાપણું. વિટામિન B1, એની સામે આવશે ડી, બેરીબેરીનો રોગ. વિટામિન સી, એની સામે આવશે એ, સ્કર્વી. વિટામિન ડી, એની સામે આવશે સી, સુક્તાન. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. પહેલું, આપણા આહારમાં રહેલા પોષક તત્વોના નામ આપો અને દરેકના સામાન્ય કાર્ય લખો. તો આ રીતનો એનો જવાબ થશે. ત્યાર પછી ટૂંક નોંધ લખો મિલેટ્સ.
તો આ રીતનો એમનો જવાબ થશે. ત્યાર પછી ભારતમાં પરંપરાગત ને આધુનિક રાંધણની ચર્ચા કરો. તો પરંપરાગત રાંધણ આ રીતના છે. ત્યાર પછી પ્રવૃત્તિ આવે છે. આપેલા ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચની હાજરી તપાસવી. તો ડ્રોપર, કાચની ડીશ, આયોડિનનું મંદ્રાવણ અને આવા ખાદ્ય પદાર્થ છે. આ રીતનું સાધન સામગ્રી અને ખાદ્ય પદાર્થ હશે. ત્યાર પછી આ રીતની પદ્ધતિ, અવલોકન અને નિર્ણય થશે. ત્યાર પછી આપેલ ખાદ્ય પદાર્થની ચરબીની હાજરી તપાસવી. તો સાધનો, ખાદ્ય પદાર્થ અને પદ્ધતિ આ મુજબ થશે. ત્યાર પછી અવલોકન અને નિર્ણય. ત્યાર પછી ત્રીજો છે, આપેલા ખાદ્ય પદાર્થમાં પ્રોટીનની હાજરી તપાસવી. તો આ રીતના સાધન સામગ્રી અને ખાદ્ય પદાર્થ જોશે. પદ્ધતિ આવશે આ રીતની.
ત્યાર પછી અવલોકન અને નિર્ણય. તો મિત્રો આ તો આપણું ધોરણ 6 વિષય વિજ્ઞાનની સ્વાધ્યાયન પોથી એટલે કે ગાલા સ્વાધ્યાય પોથીના પાઠ નંબર 3નું આપણે સંપૂર્ણ સરસ મજાનું સોલ્યુશન જોયું. મિત્રો આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.